સુઈગામ બાબર પંથકમાં આવેલા 6 બ્રિજનું પ્રાંત અધિકારીએ ટેકનિકલ ટીમો સાથે નિરીક્ષણ કર્યું। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ, બનાસકાંઠા। તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફટી ઓડિટ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે। તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આરએનબી સ્ટેટ વિભાગના અંદાજિત 47, પંચાયત વિભાગના 28, રેલવેના 24 મળી અને સમગ્ર જિલ્લામાં કુલ 149 જેટલા બ્રિજ, માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે। આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર 58 ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે। હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જે 149 બ્રિજ છે તેનો સેફટી ઓડિટનો રિપોર્ટ સત્વરે સત્વરે સબમિટ થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ બ્રિજના નિર્માણની જાહેરાત પણ થઈ ચૂકી છે કે સરકાર દ્વારા જે જાહેરાત કરી દેવામાં આવી છે, હવે ક્યારથી શરૂ થશે કામ? અને ભાદરવી પૂનમ પણ આવી રહી છે, મહામેળો આવી રહ્યો છે, કયા જૂનો બ્રિજ જે 1964માં બન્યો હતો, આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે। સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટાભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે।